હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ। તો કેમ છો બધા? મજામાં? આજે હું કાપતી હતી પોકેટિંગ, આને પોકેટિંગ કહેવાય। આ આગળના ખીચામાં લગાવવાનું આવે, આનાથી આગળના ખીચા બને। તો તમને બતાવું કે આ રીતના કટિંગ કરવાનું હોય। જો આટલા મેં કટિંગ કરી નાખેલા છે અને આજે કટિંગ કરવાનું બાકી છે। આ રૂસડાને એવું બધું કાપી નાખવાનું અને ડબલ આવે તો સિંગલ કરી નાખવાના। પછી મનીષ બનાવતા હતા પાછળના ખીચા। જો આવી રીતના પહેલાં પાઇપિંગ ચડાવી દેવાની અને પછી બીજી બાજુ વાળી દેવાની, એટલે એ ખીચું તૈયાર થઈ જાય। જો આવી રીતના વાળી દેવાની। પછી મારે બનાવતા દૂધીના ઢોકળા। તો મેં લઈ લીધી એક દૂધી, અને આપણે છાલ પાડીને અને મસ્ત ખમણી લેવાની છે। અને જો સરગવાની કઢી બનાવવાની હતી એટલે અહીં મેં બાફવા મૂકી દીધો, અને બીજી બાજુ દૂધી ખમણવાની છે। તો એ દૂધી ખમણવાનું શરૂ થઈ ગયું। આવી રીતે ખમણી લેવાની છે અને બધું પાણી જેટલું નીકળે એટલું કાઢી નાખવાનું છે, એટલે બહુ સળતા વાર ન લાગે ને દૂધી કચકચ ન થાય। આવી રીતે બધું પાણી કાઢી લેવાનું છે। પછી અહીંયા મેં લઈ લીધો લીંબુનો રસ, મરચાં, આદુ લસણ આની પેસ્ટ કરી નાખવાની છે। આ બાજુ દૂધી ખમણાઈ ગઈ છે અને અહીંયા આદુ લસણ મરચાંની પેસ્ટ કરી નાખી, ખાંડ લઈ લીધી, લીંબુનું પાણી અને થોડાક સોડા, અને ખમણેલી દૂધીમાં આપણે નાખી દેવાનું છે હળદર, ચપટી હિંગ, સ્વાદ પ્રમાણે મીઠું, ધાણા જીરું, પછી આ બધી વસ્તુ નાખી દેવાની છે આપણે લીધી। ચણાનો લોટ મિક્સ કરી નાખવાનો છે અને એમાં નાખવાનું છે 1 પાવડું તેલ। તો મેં બનાવી નાખ્યું છે બેટર, અને ડીશમાં આવી રીતના તેલ લગાવી દેવાનું છે, એટલે ઢોકળા આપણા સોંટે નહીં ને એકદમ મસ્ત ચડી જાય। ને આટલું પાણી લઈ લીધું છે અને પછી મૂકી દેવાની છે આપણે ડીશ। તેલ લગાવી લીધું છે અને આ બીજી ડીશ છે એમાંય તેલ લગાવી લીધું છે। હવે આપણે એમાં પાથરી દેવાનું છે બેટર। તો મેં સરસ મજાનું પાથરી દીધું છે બે ડીશમાં, અને હવે આપણે ઢોકળાને સડવા મૂકી દેવાના છે। ઢોકળાને આપણે 20 થી 25 મિનિટ સુધી સડવા દેવાના છે, અને બીજી બાજુ આપણે હરગવાની કઢી બનાવવાની છે, એટલે હું કઢી વઘારી લઉં। કોને કોને હરગવાની કઢી ભાવે કમેન્ટ કરજો। કઢી આપણે લીલા મરચાંમાં જ બનાવવાની છે, એટલે મેં મરચાંની પેસ્ટ કરી નાખી છે અને તપેલીમાં તેલ મૂકી દીધું છે। સરસ મજાનો મીઠો લીમડો લઈ લીધો મેં, કેમ કે વઘાર ગમે એ વઘાર કરતા હોય તો મીઠા લીમડાનો સ્વાદ બહુ જ મસ્ત આવે, જેને ભાવતો હોય એની વાત છે, ફરજિયાત નથી। તો આપણે એ વઘારમાં નાખી દીધી છે રાઈ। રાઈ ફૂટી જાય એટલે મીઠો લીમડો ને જીરું બે એક હારે નાખવાનું છે, કેમ કે એ બળી ન જાય એટલે।
તેલ આવી નહોતું એટલે મેં પહેલાં રાઈ નાખીને એટલે ફૂટતા વાર લાગી. પછી નાખી દેવાનું છે ચપટી હિંગ, મીઠો લીમડો, જીરું અને ટમેટાં બધું મિક્સ કરીને સરસ મજાનું હલાવી લેવાનું છે અડધું સડી જાય ત્યાં સુધી. પછી નાખી દીધી મરચાંની પેસ્ટ. કેટલો મસ્ત વઘાર ચડી ગયો છે આપણો. પછી મેં ખાટી છાશમાં થોડોક ચણાનો લોટ ખોળીને મૂકી દીધો છે અને મીઠું સ્વાદ પ્રમાણે આપણે નાખી દેવાનું છે. પછી આપણે ખાટી છાશને નાખી દેવાની છે એટલે આપણી કઢી બનીને તૈયાર છે. હવે આ ઉકળી જાય એટલે આપણે એમાં હરગવો નાખી દેવાનો. ને આ બાજુ આપણા ઢોકળા સડી ગયા કે નહીં ચેક કરી લઈએ. ઢોકળા આપણા સરસ મજાના સડી ગયા છે તો હવે આપણે એને ઉતારી લઈએ. અને આ બાજુ કઢી આપણી ઉકળી ગઈ એટલે એમાં નાખી દઈએ બાફેલો હરગવો. ઢોકળા બહુ મસ્ત પોચા બન્યા છે, કેમ કે બટકા પાડીએ ત્યાં જ ખબર પડે કે કેવા બન્યા છે. એમ મસ્ત કૂણા બન્યા છે. ઢોકળા આપણા સરસ બની ગયા છે. જો હવે આપણે ઢોકળા વઘારી લઈએ. તો મેં એમાં મૂકી દીધું છે 2 પાવડા તેલ તપેલામાં. નાખી દીધી છે રાઈ. રાઈ ફૂટી ગઈ એટલે મેં નાખી દીધું જીરું. પછી આપણે અંદર નાખી દેવાના છે ઢોકળા. ઢોકળા આપણા બનીને તૈયાર છે. હાલો બધા આવી જાઓ ખાવા. અને આ રમત શું છે એ કમેન્ટમાં કહેજો ને રમવું હોય તો આવી જાઓ. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી, જય દ્વારકાધીશ.